સો હેલો ગાઈઝ, વેલકમ બેક. આજે આપણે ભણવાના છીએ મોડલ વર્બ્સમાં આપણું જે બીજું વર્બ છે જેનું નામ છે શુડ. આપણે પ્રીવિયસ લેક્ચરમાં કેન વિશે અભ્યાસ કર્યો હતો, કેન વિશે માહિતી મેળવી હતી અને ત્યારબાદ એનો પ્રશ્ન આપણને કઈ રીતે પૂછાય છે એ આપણે જોયું હતું. આજના વિડિયો લેક્ચરમાં આપણે શુડ વિશે માહિતી મેળવીશું. મિત્રો, કેન, શુડ અને મસ્ટ આ ત્રણ મોડલ વર્બ્સ છે એ અવારનવાર આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે, એટલે ખૂબ જ મહત્વના મોડલ વર્બ્સ છે એને આપણે કહી શકીએ છીએ. ફરી વખત રિપીટ કરું છું, કેન, શુડ અને મસ્ટ આ ત્રણ જે મોડલ વર્બ્સ છે એ ખૂબ જ અગત્યના છે, જે અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. અને એ ત્રણમાંથી પણ કોઈ જો વધારે મહત્વનું હોય તો એ છે શુડ. તો જોઈએ શુડમાં, તો કે સૌથી પહેલા શુડનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણે જોઈએ. તો કે શુડનો ઉપયોગ નૈતિક ફરજ દર્શાવવા માટે થાય છે, કે નૈતિક ફરજ દર્શાવવા માટે શુડનો ઉપયોગ થાય. હવે તમને એમ થશે કે નૈતિક ફરજ એટલે શું? તો આપણા માતા પિતાનું સન્માન કરવું એ આપણી નૈતિક ફરજ છે. જો શુડ છે એમાં ફરજિયાતપણું ન હોય છે. ફરજિયાતપણું છે એ શુડમાં નથી આવતું. ફરજ છે પણ નૈતિક ફરજ છે. માતા પિતાને સન્માન કરવું, માતા પિતાનો આદર કરવો, શિક્ષકનો આદર કરવો એ બધી તમારી કેવી ફરજ છે? તો કે નૈતિક ફરજ છે. પણ જો તમે એનું સન્માન ન કરો, એનો આદર ન કરો તો તમને કોઈ પોલીસ વાળા સજા ન કરી શકે. શા માટે ન કરી શકે? કારણ કે એવું બંધારણમાં ક્યાંય લખ્યું નથી. પણ એ આપણાથી વડીલ છે, આપણાથી મોટા છે, એટલે આપણે એનો આદર કરીએ છીએ. આપણી શું છે? નૈતિક ફરજ છે. પણ જ્યારે આપણે મસ્ત ભણીશું તો આ મસ્ત છે એ શું છે? તો કે ફરજિયાતપણું છે. ન્યા તમારે એ ફરજિયાતપણે પાલન કરવું પડશે. જો તમે નહીં કરો તો તમને સજા થશે. ફોર એક્ઝામ્પલ, કે તમે જો સ્કૂલમાં આવો છો અને જ્યારે તમે સ્કૂલ ડ્રેસ પહેરીને નથી આવતા, બરાબર, તો સ્કૂલ ડ્રેસ પહેરીને નથી આવતા તો શું થશે એ આપણને ખબર છે કે ડાયરીમાં સાઈન થાય છે, બરાબર. તો એ છે એ તમારી નૈતિક ફરજ નથી, એ તમારે ફરજિયાતપણે પાલન કરવાની ફરજ છે. સ્કૂલમાં આવો ત્યારે તમારે વ્યવસ્થિત એનો જે આખો પ્રોપર સ્કૂલ ડ્રેસ છે એ તમારે પહેરીને આવવાનો છે, બરાબર. ત્યાર પછી બીજું ઉદાહરણ આપું કે તમે જ્યારે બાઇક ચલાવી રહ્યા છો અને ટ્રાફિક સિગ્નલ આવે છે, ત્યાં તમારે ગાડી તમારી ઊભી રાખવાની છે જો રેડ સિગ્નલ ઓન છે તો. જો તમે ઊભી નથી રાખતા તો તમને ટ્રાફિક પોલીસ છે એ પકડે છે અને એ દંડ કરે છે. તો એ બધી છે એ શું છે? તો કે એ ફરજિયાતપણે તમારે પાલન કરવું પડે એવી ફરજ છે. પરંતુ માતા પિતાનું સન્માન કરવું, આદર કરવો, વૃક્ષો વાવવા, કંઈક પાણીનો બગાડ ન કરવો, એ બધી આપણી શું છે? એ બધી આપણી નૈતિક ફરજ છે. તો જ્યારે નૈતિક ફરજની વાત આવશે ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? શુડનો ઉપયોગ છે એ કરીએ છીએ. ત્યાર પછી છે સલાહ આપવા માટે પણ શુડનો ઉપયોગ થાય છે. જે સૌથી વધારે એક માણસ બીજા માણસને આપતો હોય એ શું છે? સલાહ. એ પોતે પાલન ન કરતો હોય પણ બીજાને આપતો હોય, બરાબર. તો સલાહ છે એ મફતમાં મળે છે. તો એ સલાહ આપવા માટેનું જે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ એની માટે આપણે કયા મોડલ વર્બનો ઉપયોગ કરીએ છીએ? શુડનો ઉપયોગ કરીએ છીએ. આપણે કોઈકને કંઈક સલાહ આપતા હોય તો આપણે મોટા ભાગે એમાં શુડનો જ ઉપયોગ હોય. કારણ કે જો આપણે એ સલાહ આપવાની છે, માનવી નો માનવી એની ઉપર છે, એટલે આપણે માત્ર એને સલાહ આપીએ કે તો સલાહ દેવા માટે શુડનો ઉપયોગ છે એ થાય છે. ફોર એક્ઝામ્પલ, કે તમને કોઈ એમ કે ભાઈ પાણીની બચત કરવી જોઈએ, તો એ એક સલાહ છે. જે તમારે માનવી હોય તો માનો, ન માનવું હોય તો ન માનો. તમે પાણીનો બગાડ ઓછો કરો તો તમે માની કહેવાય. પણ તમે એમ કહો કે ભાઈ તો કીધા કરે આપણે કઈ માનવું નથી, તો એ શું થાય? તો એ તમે સલાહ માની ન કહેવાય. પછી તમને એમ કોઈ કહે કે ભાઈ તમારે આટલી કલાક વાંચવું જોઈએ તો તમે સારા માર્ક્સે પાસ થાવ, તો એ એક સલાહ છે. તો એ તમારે માનવાની છે. જો તમે નથી માનતા તો એનું પરિણામ ભોગવવા માટે પછી તમારે તૈયાર રહેવાનું છે, બરાબર. તો સલાહ આપવા માટે પણ શુડનો ઉપયોગ છે એ થાય છે. શુડનો ઉપયોગ મુખ્યત્વે બે રીતે થશે. પહેલું છે નૈતિક ફરજ દર્શાવવા માટે, બરાબર, અને બીજું છે સલાહ આપવા માટે. હવે આપણે એના વાક્યો છે એ જોઈએ. સેઇંગ વોટ ઇઝ રાઈટ એનો મતલબ શું થશે? કે જે યોગ્ય હોય તે બોલવું. કે આપણે કોઈની નૈતિક ફરજ દર્શાવી છે કે બીજું કંઈ કેવું છે તો એમાં શું કહેવાનું છે? કે યોગ્ય હોય તે બોલવાનું છે. કે તમે જે બોલો છો એ યોગ્ય હોવું જોઈએ, અયોગ્ય હોવું જોઈએ નહીં. તો તમે એક વ્યક્તિ બીજા વ્યક્તિને કહી શકો છો. તો સેઇંગ વોટ ઇઝ રાઈટ એનો પહેલો ઉપયોગ છે, એટલે કે જે યોગ્ય હોય તે બોલવું. તો પહેલું વાક્ય લખ્યું છે we should save trees.
તો ઈ વાક્ય છે એ કેવું છે? યોગ્ય છે. કઈ રીતે? તો કે હવે આપણે વાક્ય છે એનું ગુજરાતી કરીએ. અહીંયા લખીએ આપણે વૃક્ષો બચાવવા જોઈએ. We should save trees, કે આપણે વૃક્ષો બચાવવા જોઈએ. તો ઈ વાક્ય કેવું છે? યોગ્ય છે. આપણે વૃક્ષોને ખરેખર આપણે બચાવવા જોઈએ. હવે આપણે ઘણી વખત કહીએ છીએ સેવ ધ એન્વાયરમેન્ટ, સેવ ધ ટ્રીઝ, બરાબર? કે પર્યાવરણ બચાવો, વૃક્ષો બચાવો, they can save us, કે એ આપણને બચાવશે. તો આપણે એવું ઘણી વખત બોલીએ છીએ we should save trees, કે આપણે ટ્રીઝ છે એટલે બચાવવા જોઈએ, કે વૃક્ષો છે એને બચાવવા જોઈએ. તો એ છે એ શું છે? યોગ્ય છે. કે જે યોગ્ય છે એ આપણે બોલવાનું છે. we should save trees. તો એ જ્યારે તમે એવું કહો છો કે આપણે વૃક્ષો બચાવવા જોઈએ, ત્યારે should નો ઉપયોગ છે એ કરો છો. એની સિવાય મિત્રો ઘણી બધી વખત આપણે should નો ઉપયોગ થયેલો જોઈએ છીએ. આપણે ઘણી વખત બહાર જતા હોય ત્યારે એવું લખ્યું હોય કે અહીંયા થૂકવું નહીં, અહીંયા સ્વચ્છતા જાળવવી, બરાબર? તો ઈ દરેક જગ્યાએ છે અહીંયા વ્હીકલ પાર્ક કરવા નહીં, એ બધું શું છે? તો કે ઈ બધું અમુક ને અમુક અંશે should માં એનો ઉપયોગ થાય છે જો સજાની વાત ના હોય તો, બરાબર? તો we should save trees, we should save water, બરાબર? કે આપણે પાણીને પણ બચાવવું જોઈએ. તો એ દરેક વસ્તુ છે એ શેમાં આવે છે? તો કે saying what is right, કે જે યોગ્ય હોય તે બોલવાનું છે. એટલા માટે આ આપણે વાક્ય છે એ બોલીએ છીએ. હવે આ વાક્ય હકારમાં પણ આવે છે અને નકારમાં પણ આવે છે. જો હવે આનું આ વાક્ય છે આપણે નકારમાં લખવું હોય તો આપણે શું લખીએ છીએ? we should save trees છે એનું આપણે નકાર લખવું હોય તો અહીં લખીએ we should not cut the trees, કે આપણે વૃક્ષોને કાપવા જોઈએ નહીં. તો એનું વિરોધી થઈ ગયું કે we should save trees. પણ આ છે એ શેમાં છે? તો કે હકારમાં છે, અને એને નકારમાં લખવું હોય તો we should not cut the trees, કે આપણે વૃક્ષો કાપવા જોઈએ નહીં. તો એવું વાક્ય બીજું નકારમાં લખ્યું છે કે we should not waste water, કે આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. should not waste, કે બગાડ કરવો જોઈએ નહીં, બરાબર? તો જે યોગ્ય હોય તે બોલવામાં હકાર અને નકાર બંને વાક્ય રચનાનો ઉપયોગ છે આપણે કરવાનો છે. ત્યાર પછી છે સજેશન, એટલે થશે સૂચન, કે કોઈકને સૂચન કરવું હોય, કંઈક આપણે કોઈકને સજેસ્ટ કરવું હોય તો એની માટે પણ શેનો ઉપયોગ થાય છે? should નો ઉપયોગ થાય છે. આપણે લખીશું કે we should work hard to pass the test, કે આપણે પરીક્ષામાં પાસ થવા માટે ઘણી મહેનત છે એ કરવી જોઈએ, સખત મહેનત કરવી જોઈએ, તો આપણે પરીક્ષામાં પાસ થઈએ એવું આપણે સૂચન કરી શકીએ, બરાબર? કે we should work hard to pass the test, કે આપણે લખીએ ગુજરાતી, આપણે પરીક્ષામાં પાસ થવા માટે સખત મહેનત કરવી જોઈએ. તો એ આપણું સૂચન છે કે જો આપણે સખત મહેનત કરીશું તો આપણે પરીક્ષામાં પાસ થઈશું, બરાબર? તો એની માટે પણ શેનો ઉપયોગ થાય છે? should નો ઉપયોગ થાય છે. ત્યાર પછી એમાં પણ આપણે નેગેટિવ વાક્ય લખી શકીએ કે રિયા should not play in the garden, કે રિયાએ બગીચામાં રમવું જોઈએ નહીં. તો ઈ પણ એક સૂચન છે, બરાબર? હવે રિયાને માનવું હોય તો માને, નો માનવું હોય તો નો માને. આપણે ફરજિયાતપણે સૂચન છે એ કોઈના ઉપર થોપી શકીએ નહીં, બરાબર? આ તો એક સૂચન છે કે રિયા should not play in the garden, કે રિયાએ ગાર્ડનમાં રમવું જોઈએ નહીં. હવે ના રમવા પાછળના ઘણા બધા કારણો હોય, પણ આ માત્ર એક સૂચન છે. પછી ઘણી બધી વખત તમે ફ્લેટમાં જાઓ તો એમાં એવું લખ્યું હોય કે દરવાજા સામે ગાડી પાર્ક કરવી નહીં. you should not park your vehicle before the gate, બરાબર? કે તમારે દરવાજાની સામે તમારા જે વ્હીકલ છે એ પાર્ક કરવા જોઈએ નહીં. તો એ બધી સૂચના છે એમાં શું હોય છે? સૂચન હોય છે. તો એ દરેક જગ્યાએ તમે હકાર અને નકાર વાક્યનો ઉપયોગ છે એ કરી શકો છો. પહેલું વાક્ય છે હકારમાં છે, બીજું વાક્ય છે નકારમાં છે, પરંતુ બંને આપે છે તો એક જ વસ્તુ શું છે? સૂચન. ત્યાર પછી બીજી વસ્તુ જે યાદ રાખવાની છે એ કઈ છે? તો કે મોડલ વર્બ્સ.
ની સાથે હંમેશા શું આવશે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. હવે મોડલ વર્બ છે એ શું છે should છે. તમે જો દરેક જગ્યાએ should છે આપણે લખેલું છે. બધા જ વાક્યોમાં should નો ઉપયોગ થયેલો છે. તો એ should ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આપેલું છે. પણ જોઈ લઈએ તો કે અહીંયા save, અહીંયા waste, work અને play. તો ક્યાંય પણ એનું ભૂતકાળનું રૂપ કે ભૂતપ્રદત્તનું રૂપ આપેલું નથી. એટલે હંમેશા મિત્રો એક વાત યાદ રાખવાની કે મોડલ વર્બ હશે એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ છે એ જ ઉપયોગમાં લેવાશે. તો આ છે મિત્રો should માં યાદ રાખવા જેવી બાબતો છે. હવે આપણે should પરથી જે સમજવાનું છે, જે પરીક્ષામાં આપણને પૂછાય છે, તો કે આપણને એક્સરસાઇઝ તરીકે કેવા કેવા પ્રશ્નો છે એ should ના પૂછાઈ શકે એ આપણે જોઈએ. અને મિત્રો જવાબ એનો કઈ રીતે લખવાનો છે એ પણ સૌથી અગત્યની બાબત છે. તો આપણે જે બોર્ડ પર કાર્ય કરીએ છીએ આઈ એમ શ્યોર કે તમે બુકમાં લખી જ રહ્યા છો, બરાબર? તો તમારે લખતું જવાનું છે અને સાથે સાથે એક્સરસાઇઝમાં આપણે જે બોર્ડ પર કરીએ છીએ તમારે કરતી જવાની છે. તો હવે આપણે એના પ્રશ્નો છે એની ચર્ચા કરીએ. તો મિત્રો પરીક્ષામાં આપણને કઈ રીતે પ્રશ્ન પૂછાય છે? તો આવી રીતે પૂછાશે, complete the sentences using should or should not. કે should કે should not નો ઉપયોગ કરીને સેન્ટેન્સ છે એ તમારે પૂર્ણ કરવાના છે, બરાબર? તો પહેલું સેન્ટેન્સ છે એ આ રીતે છે, the children are teasing animals. કે બાળકો છે એ પ્રાણીઓને ખીજવી રહ્યા છે. તો એને શું કરવું જોઈએ એનો જવાબ આપણે આપવાનો છે. કે જો આ આમ કરી રહ્યા છે તો આ લોકોએ શું કરવું જોઈએ? તો the children are teasing animals કે બાળકો છે એ પ્રાણીઓને ખીજવી રહ્યા છે, તો એવું કરવું જોઈએ, એવું ના કરવું જોઈએ, બરાબર? તો આપણે શું લખશું કે they should not. જો હવે અહીંયા teasing છે, બરાબર? આ સમજવાનું છે કે અહીંયા teasing આપેલું છે, પણ આપણે શું યાદ રાખ્યું કે મોડલ વર્બ ની સાથે હંમેશા શું લખવાનું? V1 લખવાનું. તો teasing નું V1 શું થાય? tease. કે they should not tease animals કે એ લોકોએ પ્રાણીઓને ખીજવવા જોઈએ નહીં. should not ની સાથે અથવા તો should ની સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. ત્યાર પછી છે દેવ is telling a lie કે દેવ છે ઈ ખોટું બોલી રહ્યો છે. તો ખોટું બોલવું જોઈએ, ખોટું ના બોલવું જોઈએ, બરાબર? તો અહીં શું લખશું કે he should not tell. ટેલિંગ છે એનું શું થઈ ગયું? ટેલ. કારણ કે આપણે શું લખવાનું છે? ક્રિયાપદનું મૂળ રૂપ. કે he should not tell a lie કે તેણે ખોટું બોલવું જોઈએ નહીં. ત્યાર પછીનું વાક્ય છે અંકિત is shouting in the class. કે અંકિત છે એ ક્લાસમાં બૂમો પાડી રહ્યો છે. તો ક્લાસમાં જોરથી બૂમ પાડવી જોઈએ, નો પાડવી જોઈએ. તો આપણે શું લખવાનું? he should not. shouting છે એનું શું થઈ જશે? shout. he should not shout in the class. ત્યાર પછી છે અંકિતા is not working hard. કે અંકિતા છે ઈ સખત મહેનત કરતી નથી કરતી. તો એને શું કરવું જોઈએ? સખત મહેનત કરવી જોઈએ. તો જ્યાં અહીંયા નોટ આવશે ત્યાં આપણે should લખીશું અને જ્યાં should નોટ નહીં આવે ત્યાં આપણે નીચે નોટ લખીશું, બરાબર? એટલે કે અંકિતા is not working hard. તો આપણે શું લખશું કે she should work hard. કે તેણે સખત મહેનત કરવી જોઈએ. ત્યાર પછી છે મિસ્ટર દાસ is not teaching the children properly. કે મિસ્ટર દાસ છે એ બાળકોને સરખી રીતે ભણાવી રહ્યા નથી. તો એને શું કરવું જોઈએ? સરખી રીતે ભણાવવું જોઈએ, બરાબર? તો અહીં શું લખશું કે he should teach the children properly. કે એને બાળકોને સરખી રીતે ભણાવવું જોઈએ. છઠ્ઠું છે મોહન is not studying well. કે મોહન છે એ સરખી રીતે અભ્યાસ કરતો નથી. તો એને શું કરવું જોઈએ? સરખી રીતે અભ્યાસ કરવો જોઈએ. તો અહીં શું લખશું કે મોહન is not studying well. તો he should study well. ત્યાર પછી છે સાતમું the children are writing on the board. કે બાળકો છે એ બોર્ડ પર લખી રહ્યા છે.
તો એને બોર્ડ ઉપર લખવું જોઈએ નહીં. તો આપણે શું લખશું કે they should not write on the board, કે એ લોકોએ બોર્ડ પર લખવું જોઈએ નહીં. આભા is throwing bits of paper on the floor, કે આભા છે એ નીચે એટલે કે ફ્લોર ઉપર કાગળના ટુકડાઓ વેરી રહી છે, ઘા કરી રહી છે. તો કાગળના ટુકડાના ઘા કરવા જોઈએ નહીં. એટલે આપણે શું લખશું? she should not throwing છે એનું શું થઈ જશે? throw. she should not throw bits of paper on the floor. ત્યાર પછી છે મિસ્ટર દીક્ષિત is not completing his work, કે મિસ્ટર દીક્ષિત છે એનું કામ પૂરું કરી રહ્યા નથી. તો એને એનું કામ પૂરું કરવું જોઈએ. એટલે આપણે શું લખશું કે he should complete his work. મોહન is keeping the parrot in the cage, કે મોહન છે ઈ એનો જે પાલતુ પક્ષી પોપટ છે એને પાંજરામાં રાખે છે. તો એને પાંજરામાં રાખવું જોઈએ નહીં. તો આપણે શું લખશું કે he should not keep the parrot in the cage, કે એને પોપટ છે એ પાંજરામાં રાખવો જોઈએ નહીં. તો આ રીતે મિત્રો should અને should not નો આપણે અભ્યાસ કરવાનો છે. હવે એક વસ્તુ તમને સમજાવી દઉં. તમે પહેલા લખી લીધું હશે, લખી લો. ઓકે, આપણે હવે એક વસ્તુ સમજી લઈએ કે જો તમને આપેલો પ્રશ્ન વાક્ય છે એ હકારમાં આપ્યું છે તો તમારે જવાબમાં શું લખવાનું છે? should not plus v1. અને જો તમને આપેલું વાક્ય છે એ નકારમાં આપેલું છે તો તમારે જવાબમાં શું લખવાનું છે? should plus v1. બરાબર? હવે હકાર અને નકાર કેવી રીતે ખબર પડશે? તો આ વાક્ય જુઓ. The children are teasing animals. ઈ કેવું વાક્ય છે? હકાર વાક્ય છે. હકાર વાક્ય હોય તો તમારે જવાબ કઈ રીતે લખવાનો? બરાબર? જવાબમાં should not plus v1. તો અહીંયા જો should not plus v1. હવે વાક્ય નકાર હશે. નકાર કેમ કે અહીંયા ચોથું વાક્ય અંકિતા is not working hard. બરાબર? તો જ્યારે વાક્ય નકાર હશે ત્યારે શું લખવાનું? should plus v1. અહીં જો should plus v1. બરાબર? v1 એટલે શું? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ. અને ગમે ત્યારે તમે મોડલ વર્બ્સ જોવો, મોડલ વર્બ્સ એટલે શું? તો કે વિશિષ્ટ સહાયકારક ક્રિયાપદ, જેની વિશે આપણે આની પહેલાના વિડિયો લેક્ચરમાં અભ્યાસ કર્યા હતા કે જ્યારે પણ વિશિષ્ટ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય એટલે એની સાથે હંમેશા v1 એટલે શું? તો કે ક્રિયાપદ નું મૂળ રૂપ આવે છે. હંમેશા વિશિષ્ટ સહાયકારક ક્રિયાપદ છે એની સાથે શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. બીજી વાત મિત્રો એ સમજવાની છે કે તમને હકાર કે નકાર ગમે એ વાક્ય આપેલું છે પ્રશ્નમાં, પણ જો એમાં should નથી આપ્યું તો તમે જો એના ક્રિયાપદ છે એ કેવા છે? ing વાળા છે. teasing જો આપણે અહીં લખીએ teasing, પછી છે keeping, પછી છે telling, પછી છે shouting. આ બધા વાક્યો આપણને હકારમાં અથવા તો નકારમાં પ્રશ્ન વાક્ય સ્વરૂપે આપેલા છે. પણ જ્યારે તમે એનો જવાબ લખો છો ત્યારે તમે should અથવા તો should not નો ઉપયોગ કરશો. બરાબર? should કે should not નો ઉપયોગ કરશો એટલે teasing છે એમાંથી ing છે એ નીકળી જશે અને v1 થઈ જશે. એટલે શું થઈ જશે? tease. પછી બરાબર બીજા વાક્યમાં keeping માંથી ing નીકળી જશે, v1 થઈ જશે keep.
ટેલિંગ માંથી આઈએનજી નીકળી જશે એટલે થઈ જશે ટેલ, શાઉટિંગ માંથી આઈએનજી નીકળી જશે એટલે થઈ જશે શાઉટ. તો આ રીતે મિત્રો એનો ઉપયોગ છે એ આપણે કરવાનો છે. ખાસ જવાબમાં ધ્યાન રાખો ત્યારે આ જે પાર્ટ છે, આ જે પોર્શન છે એ તમે ભૂલી ન જાઓ, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. જો આમાં ભૂલ થઈ જશે અને તમે શુડ અને શુડ નોટ સાચું લખ્યું હશે તો પણ તમારો માર્ક્સ છે એ જતો રહેશે. એટલે ખાસ આ નાની નાની વસ્તુઓ જે છે એ તમારે યાદ રાખવાની છે. આ વસ્તુ છે એ હું દરેક મોડલ વર્બ છે એમાં લખીશ કે મોડલ વર્બની સાથે હંમેશા શેનો ઉપયોગ કરવાનો છે, V1 નો ઉપયોગ કરવાનો છે, જે તમારે ક્યારેય ભૂલવાનું નથી. સો કે ગાઈસ, આજનો વિડિયો લેક્ચર છે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે ફરીથી એક મોડલ વર્બ વિશે ચર્ચા કરીશું. ટિલ ધેન, ગુડ બાય, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો.